बसत कहाँ ढूंढत कहाँ, वस्तु किदविद आवे हाथ, कहत कबीरा तब पाइए, जब भेदी लीजिए संगात। सदगुरु कबीर साहेब આ વાણીમાં પોતાના શબ્દો સંભળાવતા આપણને એમ સમજાવે છે કે બસત કહા ને ઢૂંઢત કહા, એટલે કે છે સદગુરુ પરમાત્મા ભગવાન વસે છે ક્યાં અને આપણે એને ખોજી છીએ ક્યાં। બસત કહા ઢૂંઢત કહા, વસ્તુ કિદવિદ આવે હાથ, એ ઘડીએ ઘડીએ ભગવાન તો તારી હારે અથડાઈ રહ્યો છે, એ ભગવાન તારા ભેળો છે, અંદર ભીતર છે અને તું એને ગોતસ બહાર। એટલે બસત કહા ઢૂંઢત કહા, વસ્તુ કિદવિદ આવે હાથ, कहत कबीरा तब पाइए, जब भेदी लीजिए संगात। કોઈ ભેદી માણસ મળી જાય, સદગુરુ જેને ભેદ જાણ્યો હોય, સત્યનો ભેદનો જેને કઈ ખ્યાલ આવ્યો હોય, એવા મહાપુરુષો જો મળી જાય, એવા સદગુરુનું જો આપણને મળવું થઈ જાય, તો ભેદ મળે એવું છે, નહીતર મળે એવું નથી। ભેદ એટલે કોઈ એવો કોઈ એવું શારીરિક કે દૈહિક વાત નથી। ભેદ એટલે નામનો ભેદ છે। ભેદના નામે આજે ઘણા માણસોને ઘણી ઘણી રીતે ભરમાવવામાં આવે છે, ખોટા દેહના શરીરના ને ઓલા એવા કોઈ ખેલ બતાવવામાં આવે। તો ભેદ એટલે સતનામનો ભેદ છે, જે આપણી અંદર નિજ નામ છે, સતનામ છે આપણી અંદર, પણ આપણને એનો ખ્યાલ નથી। સદગુરુ એ ભેદ બતાવે છે, પણ આજે ભેદના નામે ઘણા એવા ખોટા છેતરપિંડીઓ થતી હોય છે। ભેદના નામે ઘણા માણસોને અવરે માર્ગે ચડાવવામાં આવે છે। ભેદ એટલે ફક્ત ને ફક્ત સતનામ છે, ગુપ્ત નામ છે, એ આપણી અંદર છે। સદગુરુ પરમાત્મા જ્યારે આપણને જીવનમાં મળે ત્યારે આપણની અંદર નામ ઓળખાવે છે, અને આપણા સંતોનો ધર્મ એટલે નિજ નામનો ધર્મ। નામ સિવાય બીજું કઈ નામ લિયા જીને સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, बिना नामे नर नरके गया पट पट चारे वेद। ફક્ત ને ફક્ત નામ ધર્મ છે, તે આપણા સંતોનો મહાધર્મ છે, આપણા મહાપુરુષોનો સતધર્મ છે, સનાતન ધર્મ છે, એ જ નામ ધર્મ। નામ સમ ઓળખો નહીં, જપ તપ તીરથ યોગ, નામે નાશે રોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે સબ રોગ। એટલે નામનો મહિમા છે। જે કાંઈ આપણા સંતો મહાપુરુષો આ ધરતી પર ભજન કરી ગયા, સ્મરણ કરી ગયા છે, કઈ કમાણી કરી ગયા, ફક્ત ને ફક્ત પોતાના નામને ઓળખીને જ, પોતાની અંદર ભીતર નામને ઓળખીને શરીરની વાતો આપણા સંતોએ ક્યારેય પણ કરી નથી। પણ આજે આ ધરતી ઉપર એવા કેટલા બધા અલગ અલગ રીતે માણસોને ખોટા ભરમાવવામાં આવે, ખોટા છેતરવામાં આવે ભેદના નામે। ગુપત ભક્તિ, ગુપત ભક્તિ, ગુપત એટલે ગુપત સમરણ ગુપત છે, કઈ ગુપત એટલે કોઈ શરીરના ખેલ કરવાની વાતું નથી। એમાં સૌથી વધુમાં વધુ અભ્રષ્ટા ભગવાન રામદેવ પીરના નામે બહુ અતિશય એવી છેતરપિંડીઓ જગતમાં ફેલાઈ રહી। ધર્મના નામે, મહાધર્મના નામે સંતોએ ક્યાં કઈ ભક્તિ કરી છે, અને બેનું દીકરીઓનો ખોટો ન કરવાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને આજે આપણે રામદેવ પીરની વાણી રામદેવ પીરની વાણી ઉપર થોડું પ્રકાશ પાડીએ, અને શું કહેવાનું થાય છે રામદેવ પીરનું, કઈ રીતની ભક્તિ છે અને આપણે કરી છીએ શું, એ આપણે એના ઉપર થોડું ઘણી વાત કરશું। ભગવાન રામદેવ પીર લખે છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને હું કહું તે વચનમાં તમે હાલો। રામદેવ પીર એમ કે છે અગમ ભેદ એટલે એક સતનામ સિવાય કોઈ બીજો અગમ ભેદ આ ધરતી ઉપર નથી, બીજા કોઈ ભેદની વાત નથી કરી। સદગુરુ ગુરુ જ્ઞાન આપે છે ગુપતમાં, ભેદમાં છે, ભેદમાં એ નામ સિવાય કોઈ વસ્તુ ભેદમાં છે નહીં। પણ ભેદના નામે આજે આ ધરતી ઉપર કેટલા બધા માણસો એવા ખોટા ન કરવાના કામ કરે છે, બંધ રૂમમાં બેનું દીકરીઓનું ન કરવાનો ઉપયોગ કરે છે ને એવું બતાવે છે। તો ખરેખર આપણા સંતો મહાપુરુષોની એવી કોઈ ભક્તિ છે નહીં। અગમ ભેદ, અગમ એટલે અગમ એક નામ છે, જે નામ સ્વરૂપે આપણી અંદર સદગુરુ પરમાત્મા ભગવાન આ સૃષ્ટિનો માલિક ઘટોઘટ વસી રહ્યો છે, નામ સ્વરૂપે વસી રહ્યો છે। એ નામની ઓળખ કરવાની વાતું
છે મીરાબાઈ કે આત્માને ઓળખા વિના લખ 84 ના માટે ભ્રમણાને ભાંગા વિના ભવના ફેરા ન ટળે. એટલે આત્મા સ્વરૂપ આપણી અંદર ઓળખવાનો છે તો નામ સ્વરૂપે આપણી અંદર અલગ ધણી છે. એ અલગ ધણીની આપણા સંતોએ વાત કરી છે. કોઈ શરીરના ન કરવાના કામ ન કરવાના ખેલ કરવાનું આપણા સંતોએ કર્યું નથી, પણ છતાં જ રામદેવ પીરના નામે એવા ઘણા અલગ અલગ મારા સામે એવા કિસ્સા આવ્યા તો મને ખ્યાલ એમ થયું કે વાત કરવી જોઈએ. ધર્મ છે જૂનો અરજી નિજાર પંથી આદિ રે. ધર્મ છે જૂનો રે અરજી નિજાર પંથી આદિ રે. એટલે ધર્મ અતિ જૂનો આદિ અનંત ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, એ નહોતા 9 લાખ તારા, બ્રહ્મા વિષ્ણુ કા જન્મ બી નહોતા તે દિવસના ધર્મ અમારા. એટલે ચાંદો સૂરજ કાંઈ નહોતું તેથી પણ આ નિજ નામ હતું. સંતો એ નામની ઓળખાણ કરવાની વાત કરે છે, એ નામની મીરાબાઈ ઓળખવાની વાત કરી છે. એટલે ધર્મ છે જૂનો અરજી નિજાર પંથી. નિજાર એટલે એને જેને કોઈ દિવસ જે કર્મ રહિત છે, નિજાર પંથી એટલે કર્મ રહિત છે અને ઝાર લાગતી નથી, એ નિજાર પંથી આદિ રે. આને જાણીને પછી મોટા મુનિવર થઈને તમે માલો રે ભક્તિ કરો તો અરજી અગમ ભજ. આને જે સતનામને જે પોતાની ઘટમાં જાણે છે એને સેવે છે એ મોટો મુનિવર જ્ઞાની. એ નામ लिया जिन सब किया सकल शास्त्र का भेद बिना नामे नरके गया फटफट चारे वेद. બધા શાસ્ત્રો બધા પુરાણોનું જ્ઞાન જેને નામનું જ્ઞાન થાય છે એને બધું જ્ઞાન થઈ જાય છે. એટલે રામદેવ પીર કે ધર્મ છે જૂનો અરજી નિજાર પંથી આદિ રે. પછી મોટા મુનિવર થઈને તમે માલો રે ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો. જતી રે સતીનો અરજી ભેદ તમે જાણો રે. જતી સતીનો ભેદ એટલે કોઈ સ્ત્રી પુરુષની વાત રામદેવ પીરે નથી કરી. એલા ભાઈ તમે આ ન કરવાના ખેલ ન કરો. સમજો સંતોની વાણી ભેદમાં એટલે આંતરિક અનુભવના ભેદમાં છે. જતી કહેતા જતી સદગુરુ પરમાત્મા આપણી અંદર શબ્દ સ્વરૂપે જે સદગુરુ પરમાત્મા રામદેવ પીર અલગ ધણી છે ને એ જતી પુરુષ છે. અને સતી કહેતા આપણી સુરતા. જો સતી જતી રે સતીનો અરજી મરમ તમે મરમ જાણવાનો. જો સ્ત્રી પુરુષની વાત હોય તો એમાં મરમ ક્યાં જાણવાનું રહ્યું? પણ રામદેવજી દાદા એમ કહેતા નથી. જતી રે સતીનું મરમ જાણવાનું એટલે કે જતી કહેતા શબ્દ સ્વરૂપ જે આપણી અંદર સદગુરુ પરમાત્મા છે એ જતી પુરુષ છે અને સતી એટલે આપણી સુરતા છે એ સતી છે. જતી રે સતીનો ભેદ તમે જાણો રે. પછી નિજિયા ધર્મ ને એવું રાણો રે. નિજિયા ધર્મ ને એટલે શ્વાસ ઉશ્વાસ નું જે સમરણ છે. હે લાખા શ્વાસ જોને શિવ ઉશ્વાસ જોને શક્તિ આની જુગતી કોક વિરલા જાણે. જો આયા જતી સતીની આપણા સતી લોયણબેન એમ કહે છે શ્વાસ જોને શિવ અને ઉશ્વાસ જોને શક્તિ લાખા આની જુગતી કોક વિરલા જાણે. આ જતી સતીની રામદેવ પીર વાત કરે અને અહીંયા તમે આ સ્ત્રી પુરુષના ન કરવાના ખેલ ન કરો સંતો ભગવાનો. આ કર્મ ભોગવવા પડશે આપણે બધાને. જો આ ધર્મના નામે આપણે કાંઈ પણ કરશું ને તો એ ભોગવવા વિના છૂટકો નથી. ભગવાન સદગુરુ પરમાત્મા નહીં છોડે. મૂળ રે વચનનો અરજી મરમ તમે જાણી લ્યો. પછી સાબિત રાખો તમે દાણો રે. મૂળ વચન જે મૂળ આદિ અનાથ કાંઈ નહોતું તે દીનું હતું એ મૂળ કહેતા માં સુખ ઉપજે જ્યાંથી ઉપજે મનવાણી સંતો એની કરો ઓળખાણી. એટલે સંતો એમ કે છે ખોટે ખોટો ખેલ જગતનો કે મૂળની વાત તો કોઈ કરતું નથી. એ મૂળ કહું તો માં સુખ ઉપજે જ્યાંથી ઉપજે મનવાણી સંતો એની કરો તમે. આ મૂળ ધર્મને જાણવાની વાત. મૂળ આપણી અંદર છે. બાઈને ક્યાંય બહારના કોઈ મૂળની બહારના કોઈ દેહ શરીરની વાતો આપણા સંતોએ ક્યારેય કરી નથી અને કરવાની થતી નથી. અને બહાર ધર્મ હોય નહીં. કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. કર્મ કહેતા શરીર થી જે કાંઈ કરશો તો રામદેવજી દાદા કી તો કર્મ છે. અને જો કર્મ કરશો તો ધર્મ હારી જશો. ધર્મ કર્મ થી શરીર થી થાય એવો નથી. દેહ રહિત ધર્મ છે. સત્ધર્મ જે છે જે આપણા સંતોનો આપણા ગુરુજનોનો જે માર્ગ છે તો દેહથી રહિત છે. દેહ હોતું થાય એવું નથી. દેહ સુરતા ને શબ્દનું પરણે શબ્દ ને સુરતા નાર સ્વયંવર ગુરુના દેશમાં. સવા બાપા એમ કે છે. તો એની વાત કરે ને તમે આપણે આ તો ન કરવાના ખોટા ખેલ કરી છે.
આપણને ખ્યાલ ન હોય તો નો વાત કરો. આ ધરતી ઉપર પૈસા કમાવા હોય તો પણ ઘણા બધા ઉપાય છે. બીજા કરવા હોય, ખોટા ખેલ વાસનાઓ ના કરવા હોય તો ભી ઘણા ઉપાય છે. એ ધર્મના નામે તમે સંતો કહે છે કે આ ન કરો. ધર્મના નામે લોકોને નો છેતરો, નો ભોરવાવો, ભોળા માણસોનો ખોટો દુરુપયોગ ના કરો. આનો બદલો દેવો પડશે, દેવો પડશે, દેવો પડશે. લેખા તો લેશે અલગ ધણી. એ જેદી લેખા લેશે તેથી આપણને આ બધું વહમું લાગશે. ધર્મના નામે ભોળા માણસોને ભગવાનના નામે ન છેતરો. છેતરવા માટે ઘણા બધા ઉપાય છે. એ કરો. નો ખ્યાલ હોય તો ના પાડી દો, ભાઈ સાહેબ અમને નથી ખબર. તો જીવ ઠેકાણે પડી જાય. આ ધર્મના ચાહક, ઈશ્વરના ચાહક, ધર્મના ચાહક જીવાત્માઓ કોઈ જેવા તેવા જીવાત્મા હોતા નથી. કાં તો અમરમાં હોય, કાં દેવીદાસ બાપુ હોય, કાં તોરલ હોય, કાં જેસલ હોય, જેને ધર્મની ભૂખ લાગે છે. ને એવા માણસોને આપણે આપણી પાસે રોકી અને એનો દુરુપયોગ કરીએ તો બરોબર નહીં. જતી રે પુરુષને અરજી, મોહ જાળ નહીં વ્યાપે રે. અને સતી નારી કે ભર પુરુષને ત્યાગે. અને આપણે શું સમજાવી? તો આ તો ધર્મના નામે ક્યાં ધર્મ રામબા પીરનો ને ક્યાં આપણે આ વાતું કરીએ છીએ. વિષય વાસના જેના આંગળામાં ના આવે. આપણે રામદેવ પીર એમ કે અને આપણે તો આ ધર્મના નામે વાસના ઉચકીએ છીએ, ન કરવાના ખેલ કરીએ છીએ. આવું જગતને સમજાવીએ છીએ. તો આનું ભોગવટો તો ભોગવ્યા વિના છુટકારો નહીં. જેથી અલગ ધણી લેશે ભોગવટા માટે સંતો હે જ્ઞાનીઓ, તમે ધર્મના નામે આ ધંધા બંધ કરી દો. ધર્મના નામે આ ખોટા માણસોને છેતરવા, ભોળા માણસોને છેતરવાનું બંધ કરી દો. થાય તો સારી બે વાત કરો નામની. ભગવાન સંતો આપણા મહાપુરુષો બધાએ નામના ગુણ ગાયા છે. મહિમા પણ નામનો છે. અને સંતોનો ધર્મ જે છે ફક્ત ને ફક્ત નામ સ્મરણનો ધર્મ છે. કોઈ શરીરના ઈચ્છાઓ, શરીરની વાસનાઓ તૃપ્ત કરવાનો ધર્મ આપણા સંતોનો નથી. આપણા સતીઓએ, સંતોએ આવા કોઈ ખેલ કર્યા નથી. માટે આપણે પણ ન કરશો. અને કોઈ કે જો કોઈ આપણને આવી વાત શરીરની સમજાવતા હોય તો શરીરના કોઈ વસ્તુ, શરીરને અને ધર્મને કાંઈ લેવા દેવા નથી. ધર્મ તો ખૂબ મર્યાદમાં, ખૂબ વિવેકમાં, ખૂબ આદરમાં થાય એવું છે. આવો અવિવેકી, આવો અમર્યાદાનો ધર્મ, સદધર્મ, મહાધર્મ હોતો નથી. વિષય રે વાસના જેના આંગળામાં ન વ્યાપે એમ કહે છે રામદેવ. તો એમ કહે છે કે વિષય અને વાસના એને અંગમાં ન હોય. તોરલ એમ કે સર્જા અને સુલક્ષણા એ જેની હાડે નહીં હલકી વાત. આવા નરને કેમ મોડા મળી મારે જાય સ્વર્ગાપુરનો સાથ. એના હાડમાં સંતો મહાપુરુષોને હલકી વાત, હલકો વિચાર હોતો નથી. અને આપણે આ હલકા ધંધા ધર્મના નામે કરીએ તો એનો ભોગવવા વિના છુટકારો નંબરે. માટે ધર્મનો જો ખ્યાલ હોય તો ભલે, ન હોય તો આ ધર્મ પૈસા હાટું અથવા થોડી ઘણી શરીરની સુખ માટે સંતો કહે છે કે ભાઈ ભગવાનના નામે આ તમે ખોટા ધંધા ના કરો. ભોળા માણસોને ના ભોળવો. તમે ભોળા માણસોનો ખોટો ઉપયોગ ના કરો. કામનારે બીજ ને હરજી તમે પ્રથમ બાળો. તો એમ કહે છે રામદેવ પીર એમ કે પેલું ડગલું મૂકો તો તમે આ તમારી કામ વાસનાને બાળો. કામનારે બીજને હરજી પ્રથમ તમે બાળો. પછી રજ ને વિરજ ને તમે સંભાળો. જે ઉર્જા, કામ ઉર્જા, જે આપણો જીવન ઉર્જા છે, ક્રોધ, કામ, લોભ, મોહ અને માયામાં વહી જઈ રહી છે, એ જ ઉર્જાને પાછી વાળો. સંતો એમ કે છે કે ભાઈ મહાપુરુષો રામદેવ પીર એમ કે છે કે તમે એને પછી રજ રે વિરજ ને તમે સંભાળો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આની તમે સંભાળ લ્યો. એને સમરણમાં, નામમાં, પ્રેમ સ્વરૂપમાં તમે પલટાવી દો. નિષ્કામ પ્રેમ, પરમાર્થ અને સેવાના કાર્યોમાં તમારી ઉર્જાને ખપાવો. રામદેવ પીર તો એમ કહે કર્મ રહિત હરજી તમે ક્રિયા કરીને જાણો. કર્મ રહિત એટલે દેહથી કાંઈ નહીં. જેટલું શરીર આપણે શ્વાસ લઈ તો એ કર્મ થઈ રહ્યું. જ્યાં કરતાપણું છે, જે હું કરું છું એ જેટલા આવે એટલા બધું કરતાપણું છે, એ બધું કર્મમાં ખપે છે. કર્મ રહિત અરજી તમે ક્રિયા. એટલે જે સદગુરુ નામ આપણને બતાવે છે, જે ગુરુ મળે છે આપણને, જે સતયોગ સતનામની સાધના બતાવે છે, તે કર્મ રહિત હોય છે. ફક્ત ને ફક્ત સુરતાથી થતી સાધના છે.
સુરતાથી લઈને સમરણ થાય છે એટલે કર્મ રહિત સમરણની વાત કરે છે, કર્મ રહિત ધ્યાનની, ઈ ભક્તિની આપણા સંતો વાત કરે છે. લિંગ રે ભંગ નો અરજી, તમે ભાવ મટાડો એટલે સ્ત્રી પુરુષ નો ભાવ તમે રામદેવજી દાદા કે મનમાંથી કાઢી નાખો. બધા આત્મા જ છે, આત્મા છે, પરમાત્મા છે. મારા સદગુરુના અંશ સિવાય કોઈ છે નહીં, મારા સદગુરુ સ્વરૂપ સિવાય કોઈ નથી. જ્યાં જોવું એસો ખેલ રેચો મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નો તું. કીડીમાં તું ઝીણો લાગે, વળી હાથીમાં વળી મોટો તું. માવત થઈને માથે બેઠો, આ હાકન હારો તું નો તું. એક સદગુરુ પરમાત્મા સિવાય આ ધરતી ઉપર કાંઈ નથી. ઘરમાં, પરિવારમાં, મિત્રોમાં, જ્યાં દેખો ત્યાં તમે ભગવાનને નિરખો. ભગવાન જેવો ભાવ કરો કે મારો ભગવાન સિવાય કોઈ છે નહીં. લિંગ રે ભંગ નો અરજી, તમે ભાવ મટાડો. એટલે સ્ત્રી પુરુષ જેવી વસ્તુ આ ધરતી પર નથી. ઉપરની દેહની છે, શરીરની વસ્તુ છે. તો ધીરે 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 મનથી હું પુરુષ છું કે હું સ્ત્રી છું એ ભાવ પણ મટાડી દો. સામે એટલે વાસનાઓ, આપણી ઈચ્છાઓ, એ ઈચ્છાઓ આપણી બધી બરીને ભસ્મ થઈ જાય. કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. એવા અંતર વચન ને તમે સંભાળો રે. અંતર વચન જે નામ શબ્દ જે સદગુરુ મહારાજ જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુરા, નિર્મળ નિર્મળ વર્ષે છે નુરા. હે જીવન જીવને જ્યાં રાખીએ, પાંચ તત્વ અને તન ગુણ પાંચ વીસ ને લેજો વિચાર્યા. તો શરીર બાદ કરવાની વાત છે સંતોની, આપણા મહાપુરુષોની. શરીરથી પર છે ધર્મ છે, સદધર્મ છે. શરીરથી થાય એવો ધર્મ નથી. લંગડો, લુલો, ઠૂઠો, બાડો, બેડો, ગમે તેવો શરીર હોય, જે શરીરમાં જે શરીરને ધારણ કરીને બેઠો છે, જેને લઈને શરીર હાલે ચાલે, ઈ કોણ છે? આપણા સંતો એને ઓળખવાની, એને પરખવાની ને એને પૂજવાની વાતું છે. અંતરની પ્રેમનો ઠાઠ, પ્રેમનો પાઠ, પ્રેમની જ્યોતિનો પ્રકાશ સતી તોરેલ કે સૌ લોક કરે એની આસ. આ પ્રેમના પાઠ ને પ્રેમના ઠાઠની વાતું સંતોની છે. બહારના કોઈ ખેલ કરવાની વાતું આપણા સંતોએ ક્યારેય કરી નથી. નથી મીરાબાઈએ કરી, નથી અમરમાએ કરી, નથી તોરલે કરી, નથી જેસલે કરી, નથી રામદેવજી દાદાએ કરી, કે નથી આ કોઈ પણ જેના જેના નામ ઉપર નિશાન ને નેજા ફરકે છે ઈ સંતો મહાપુરુષોએ શરીરની કોઈ વાત નથી કરી. શરીરના જે કાંઈ આપણા આવરણો છે તેનાથી છૂટવાના ઉપાયો બતાવ્યા છે, છૂટવાનું કર્યું છે. એમાં ઘરવાની વાતો સંતો મહાપુરુષ ક્યારેય કરી નથી, કરવાની થતી નથી. એવો કોઈ સત્ધર્મ હોતો નથી. ગુપત એટલે એવા કોઈ ગુપત ખેલ કરવાની વાતું નથી. ગુપત નામ ગુપત છે. જે નામ આપણને સદગુરુ નામ ભગવાન ઓળખાવે છે, તે નામ જ્યાં સુધી જીવાત્મા કોઈ ગુરુના શરણે સાનિધ્યમાં સ્વીકારે નહીં ત્યાં સુધી અપાતું નથી. એટલે ગુપત છે. સંતો મહાપુરુષોનો માર્ગ છે. એમ કરીને ગુપત છે. ગુપત એટલે કઈ ગુપત કોઈ ખોટા ખેલ કરવાની વાતું આપણા સંતોએ કરી નથી. માટે બધા જેટલા આપણા મિત્રો આપણને સાંભળતા હોય, સમજતા હોય, તે વાંચતા હોય, તે બધા બેનું દીકરીઓને કહું છું ભાઈ સાહેબ, કોઈનામાં લફરામાં ખોટા પડવું નહીં. ખોટા કોઈ આમાં વાતું કરીને 2-5 લખાણ લખી અને ફોનમાં વિડીયો કોલ કરવા અથવા ન કરવાના કામ કરવા, ન કરવાની વાતું કરવી અને ન કરવાના ખેલ જો કોઈ બતાવતા હોય તો એવી ફસામણીમાં ફસવું નહીં. આપણા સદગુરુ પરમાત્માનો સત્ય ધર્મ એવો કોઈ ધર્મ છે નહીં. જે ગુપત બેન, દીકરી, માં, બાપ, ભાઈ, બેન બધા સાથે મળીને ભજન ધ્યાન ગુરુ મહારાજનું થાય એવું શુદ્ધ અને પવિત્ર આપણા સંતોની સાધના એવી શુદ્ધ અને પવિત્ર છે. એવી કોઈ ગુપત સાધના નથી, એવી કોઈ ગુપત વાતું નથી. ગુપત એટલે નામ ધર્મ ગુપત છે. એ તો આદિ અનાદિથી આયલો આવે છે. જે પૂછે નહીં ત્યાં સુધી કોઈને કહેવાતો નથી. એને કીધા પછી જેને મળ્યો હોય પોતે રાખી છે. સદગુરુ પરમાત્મા સિવાય કોઈ કોઈને આપવાની એમ ગુપત છે. ગુપત એટલે ખોટા ખેલ કરવાની વાતું નથી. સતિયારે થઈને તમે સતમાં ખેલો, સતિયા થઈને તમે સતમાં ખેલો. રામદેવજી દાદા એમ કે છે. કારણ કે જે માણસ સતના ધર્મે હાલશે, સતની વાત કરશે, સત વચન બોલશે, સત ધર્મ લોકોને બતાવશે, સત સમજાવશે, એને પછી સત બીજી કોઈ બીક સત તો આટલું જ છે. જે આપણને સદગુરુ પરમાત્મા ઓળખાવે એ સત્ય છે. એની વાત નામના ગુણ ગાવાના છે, ગુરુના ગુણ ગાવાના છે. એ ગુરુના હેતે પ્રીતે પ્રેમ ભાવથી સદગુરુના
ગુણ ગાવાના છે સતિયારે થઈને તમે સતમાં માલો, સતત સતમાં તમે રમો. જે સદગુરુ મહારાજ સતનામ આપણને ઓળખાવે એ સતનામમાં સતત રમણ કરવાની રામદેવજી દાદા વાત કરે છે. સતની સદાય છે સવાઈ, એટલે સતની તો કાયમની માટે સવાઈ જ રહેવાની. જે સદગુરુ છે તો હંમેશની માટે નિર્ભય જ રહેવાના. એને કોઈ ખોટું કામ કર્યું નથી, ખોટું કરવાનું થતું નથી. ધર્મના નામે છેતરો તમને ભય લાગે, ખોટા ખેલ કરો તો તમને ભય લાગે. જે સતની જ વાત કરે છે એનો તો ભેગો અખોન અહોનીશ. એ સૃષ્ટિનો માલિક એની માથે સતત હાથ રાખીને બેઠો. કાંઈ ખોટું કામ કરવું નથી. પછી એને છે સતિયા થઈને તમે સતમાં હાલો. સતની હોય છે સદાય સવાઈ. એની સદાયના માટે સવાઈ જ રહે છે, સવાઈ જ રહેવાની છે, સવાઈ રહી છે આદિ અનાદિથી. એનો કાયમની માટે જય જયકાર છે. કારણ કે સત્ય ને થોડીક તકલીફ પડે, પણ સત્ય તો સત્ય જ હોય છે. એ ક્યારે હારવાનું નથી. સત્ય આજ સુધી કોઈ હાર્યું નથી, અને હારવાનું તો જૂઠા ખેલ કરશો તો તમારે હાર નક્કી છે તમારા. કારણ કે એ તો 5 દિનની રમત છે. 4 દિન કી ચાંદની આગે બહોત અંધેરા રે, હરિબિન નહીં કોઈ તેરા સમજ નર, હરિબિન નહીં કોઈ તેરા. બધી 4 દિવસની ચાંદની છે. આપણા સંતો મહાપુરુષો કહે છે કોઈ સદગુરુના શરણમાં જઈ, કોઈ જ્ઞાની પુરુષના શરણમાં જઈ અને જેમ છે એમ જ્ઞાન જાણો અને એવી વાતું કરો. એ સુડલા બોલો તો સત બોલો, નહીતર મત બોલો. તમને ગોરા પીરની તમને ખબર ન હોય તો ધર્મની વાત ન કરશો. કોઈ સદગુરુ જ્ઞાની મહાપુરુષો આ ધરતી ઉપર અનંત મહાપુરુષો અનંત સતીઓ છે જે સતની વાત કરે છે. ત્યાં જઈને સેવો વિવેકનો છે, ધર્મ મર્યાદાનો છે, ખૂબ ઇજ્જત આબરૂનો છે. એ આવો ન કરવાના ખેલ કરવાના સંતો મહાપુરુષોએ ક્યારેય કર્યા નથી અને કરવાના થતા પણ નથી. એને ધર્મને કાંઈ લેવા દેવા નથી. માટે બધાને કહું તમે સમજીને હાલજો. ખોટા કોઈ ખેલમાં કોઈ મહાપુરુષ ની વાતો ગોખણ પટ્ટી કરી અને કરતા હોય ને પછી આપણને ખોટા ફોનમાં કે ખોટા વિડીયો કોલમાં કે ખોટી ફસામણીમાં ફસાવે તો ફસાવું નહીં. જો ફસાય તો આપણી જિંદગી બરબાદ થઈ જાય છે. ઘણા લોકોનું થઈ ગયું છે ને થઈ જાય છે. આપણે ધર્મ અને ભક્તિ એમ થાય ગુપત કરે છે એટલે આવું ગુપત, પણ એવું કોઈ ગુપત સત ધર્મ નથી. જે છે તે અંતરનું છે, અંતરનું જ્ઞાન છે ને અંતરની જાગૃતિની વાત છે. જાગો લોકો મત સુબહ મત કરો નીંદ સે પ્યાર, જેસો સપનો રેન કો એસો હે સંસાર. આમાં અંદર કઈક આપણા સ્વરૂપમાં જાગવાની વાતો સંતોએ કરી છે. જાગવું એ જ ધર્મ છે. બીજો કોઈ ધર્મ નથી. રામ બિન હરિબિન કોઈ ના તેરા સમજ નર, હરિબિન કોઈ ના તેરા. 4 दिन की चांदगी आगे बहुत अंधेरा, हरिबिन कोई ना तेरा. નામાચરણ વાર્તા રામદેવજી પોતે એમાં સાઇન કરે છે કે આવો સત ધર્મ છે. બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ, પછી સતની આગળ નથી બીજું કાંઈ રે. એટલે સત જે આપણી અંદર સદગુરુ પરમાત્મા આપણને જે નામ નિજ નામની ઓળખાણ કરાવે છે એનાથી આગળ બીજું કાંઈ છે નહીં. ઈ નામ સ્વરૂપે જ કાયમની માટે રામદેવ પીર છે. ઈ જ નામ સ્વરૂપે કાયમની માટે કૃષ્ણ છે. ઈ જ નામ સ્વરૂપે કાયમની માટે કબીર સાહેબ છે. ઈ જ નામ સ્વરૂપે કાયમની માટે મીરાબાઈ છે. આપણી ઘટમાં છે, નામ સ્વરૂપે છે. એનાથી આગળ કાંઈ છે નહીં. જી નામે મેકરન દાદા એમ કે જી નામે જોખો ચડે, જી નામે જય જયકાર. જી નામે જગ રહી તો ઈ નામ કરે ભવ પાર. એટલે કે જી નામે આ જગતનું સર્જન કર્યું છે સંતો કે ઈ નામ પાર કરે આપણને. તો નામનો મહિમા ગાવાનો છે. નામ જ ધર્મ છે. સદધર્મ એટલે ફક્ત ને ફક્ત નામનો ધર્મ છે. શરીરના કોઈ પણ ખોટા ખેલ કરવાનું નામ ધર્મ હોતું નથી. ધર્મ વાસનાઓથી છોડાવે છે. વાસનાઓમાં આપણને ધકેલતો નથી. વાસનાઓમાં ધકેલે એને ધર્મ કહેવાય નહીં. સાવચેત રહેજો. સમજીને જાવું. સંતો અને મહાપુરુષોનું જ્ઞાન, સત્સંગ સાંભળવો. એ સત્સંગ વિના મન સમજે નહીં. ભલે સુરતા નિગમ પદ જાય, રવિ કહેતા રજની ટળે નહીં. ઉગા વિના અંધારું ન જાય. સત્સંગનો મહિમા આપણા સંતોએ ખૂબ ગાયો છે અને સત્સંગ થકી જ આવો બધું ઉઘાડ થાય છે. સત્સંગ વિના ખ્યાલ આવતો નથી. સાચા ખોટાનું, સત્ય શું છે, અસત્ય શું છે, આ જગતની અંદર સાર અસાર શું છે, એ સત્ય સત્સંગથી જ ખ્યાલ આવે છે. સંતો કેને કહેવાય, મહાપુરુષો કેને કહેવાય, ઢોંગી કેને કહેવાય, પાખંડી કોણ છે આ ધરતી ઉપર, આ બધો ખ્યાલ
સત્સંગથી આવે છે. સત્સંગ વિના ખબર પડતી નથી. સંતો અને મહાપુરુષોનો સત્સંગ સાંભળવો અને ઈચ્છાઓ અને વાસનાઓથી છુટકારો છે, એનું નામ ધર્મ છે. ઈચ્છાઓ અને વાસનાઓમાં પડવાનું નામ ધર્મ નથી. આજે ધરતી પર ઘણા ઘણા એવા ખેલ માણસો કરે છે ધર્મના નામે. કરેગાઓ ભરેગા. આપણે તો સંતોના બાળકો છીએ તો આપણી ફરજ છે કે 5 માણસ આપણને સાંભળતા હોય તો આપણે એને સત્ય અસત્યનો સાર જો આપણને ખ્યાલ હોય તો આપણે વાત કરવી પડે. એટલે આ 2 વાત કરી. સમજાય તો ભલે તમારા નસીબ, ન સમજાય તો ભી તમારા નસીબ. અમે તો જે હતું એ સત્ય કીધું. ભાઈ સત્ય હોય તો સંતો મહાપુરુષોનો ધર્મ જે છે, સદધર્મ જે આપણો છે, અનાદિકાળથી જે ધર્મ અમરમાં એ કર્યો, જે ધર્મ મીરાબાઈએ પાડ્યો, જે ધર્મ, એ તો ખૂબ આદર, વિવેક અને પ્રેમનો છે. ફક્ત ને ફક્ત પ્રેમનો સંબંધ છે સંતો મહાપુરુષોનો. શરીરના કોઈ સંબંધની વાતો આપણા સંતોએ કરી નથી અને છે પણ નહીં. માટે બધા બહેનો ભાઈઓને જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.